તો 6000 કરોડના BSET કૌભાંડમાં એક મોટો ખુલાસો થયો છે અને આ ખુલાસો જે કરવામાં આવ્યો છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે તપાસ થઈ રહી છે તેમાં ખુલાસો કરવામાં આવ્યો છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં જે આ ખુલાસો થયો છે જેમાં સામે આવ્યું છે કે ઓફિસના જે સેવક છે તેમના અકાઉન્ટમાં કરોડોના ટ્રાન્ઝેક્શન્સ થયા છે। સેવકના અકાઉન્ટમાં 1 કરોડ 20 લાખના ટ્રાન્ઝેક્શન્સ થયા છે। સફાઈ કામદારના ખાતામાં 44,99,000 ટ્રાન્ઝેક્શન્સ થયા છે। હિતેશ રાવલ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। હિતેશ, ન માત્ર એજન્ટ્સ કે પછી જે રોકાણકારો છે એમના બેંક ખાતામાં, પરંતુ જે કામદારો હતા, સફાઈ કામદારો, એમના અકાઉન્ટ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે ટ્રાન્ઝેક્શન માટે। શું વિગતો સામે આવી છે? जी प्रीति, જે વિજય પોન્જી સ્કીમ મામલો છે, જે વિજય ગ્રુપની ઓફિસોમાં કામદારોના ખાતામાંથી લાખો કરોડોની હેરાફેરી થયા હોવાની આશંકા છે અને તે બાબતમાં લઈને સીઆઈડી વિભાગ તપાસની ગતરોજ ચક્રમાન કર્યા છે। ભૂપેન્દ્ર ઝાલા પકડાયા બાદ એક પછી એક ખુલી રહ્યા છે રાજ, જેમાં 8 માસથી જે પટાવાળા તરીકે કામ કરતો, સ્ટાફ તરીકે કામ કરતો, તેના બેંક ખાતામાંથી જેમાં લાખોનું ટ્રાન્ઝેક્શન અને કરોડોનું ટ્રાન્ઝેક્શન થયું છે। અનેક સફાઈ કામદાર જેનો પગારમાં 7,000 હતો માત્ર, તેના બેંક એકાઉન્ટમાંથી પણ 44 કરતા મોટી રકમની રોકડની હેરાફેરી થઈ છે, જેમાં આંગડિયાની પણ હેરાફેરીના ડોક્યુમેન્ટ મળ્યા છે। તો બાબતમાં લઈને હાલમાં એ ટ્રાન્ઝેક્શન બાબતે તપાસ હાથ ધરી છે। આભાર તમામ વિગતો માટે।